ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। આજના સમયમાં પણ અનેક પરિવારોમાં સ્ત્રીઓની મહેનત અને મજૂરીને સન્માન મળવાને બદલે તેમને માનસિક અને આર્થિક ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આવો જ એક કિસ્સો મહેસાણાથી સામે આવ્યો છે, જેમાં 16 વર્ષના લાંબા લગ્ન જીવન બાદ પણ એક મહિલાએ પોતાના હક અને ઘર ચલાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો। જો કે 181 અભિયાનની સતર્કતાને કારણે આ મામલે સુખદ સમાધાન આવ્યું હતું। યાત્રાધામ બેચરાજીમાં છેલ્લા 9 વર્ષથી બંધ પડેલી પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને સ્થાનિક કોંગ્રેસ આગેવાન દિનેશ ગઢવીની આગેવાનીમાં યોજાયેલા આ ધરણા પ્રદર્શનમાં પોલીસે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે રેલવે તંત્ર દ્વારા સામાન્ય જનતાને બદલે માત્ર ઉદ્યોગોને જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। ગુજરાત સરકારના ગૃહ વિભાગે રાજ્ય પોલીસ સેવાના 4 અધિકારીઓને ઇન્સિટો ધોરણ ઉચ્ચ કક્ષાના પગાર ધોરણનો લાભ આપવાનો મહત્વનો આદેશ આપ્યો છે। ત્યારે 4 જૂન 2026ના રોજ બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ હાલ પોલીસ અધિકારી વર્ગ 1ના પે મેટ્રિક્સ લેવલ 10માં ફરજ બજાવતા 4 અધિકારીઓને તેમની હાલની ફરજો યથાવત રાખીને પોલીસ અધિકારી વર્ગ 1 સંવર્ગના ઉચ્ચ ગ્રેડ પે મેટ્રિક્સ લેવલ 11માં અપગ્રેડ કરવામાં આવ્યા છે। વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પીએમ મોદી આજે ડાયમંડ સિટી સુરતની મુલાકાતે છે। ત્યારે તેઓ સુરત એરપોર્ટથી સીધા હજીરા સ્થિત લાસરનેડ ટુબ્રો પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા હતા। હજીરા ખાતે પીએમ મોદી મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નજીક નેનાવા ચેકપોસ્ટ પરથી પોલીસે મોટા પ્રમાણમાં પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે। વાહન ચેકિંગ દરમિયાન એક પિકઅપ ડાલામાંથી આશરે 59 લાખ રૂપિયાની કિંમતના 393 કિલોગ્રામ પોસ્ટ ડોડા મળી આવ્યા હતા। આ મામલે એક વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે। બનાસકાંઠા એલસીબી ટીમે ટેટોડા ગામની સીમમાંથી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે। પોલીસે એક મારુતિ સ્વિફ્ટ ગાડીમાંથી 2,95,032ની કિંમતની 1092 બોટલ વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યો છે। આ કાર્યવાહીમાં વાહન સહિત કુલ રૂપિયા 5,95,032નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। દેશમાં નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે। ત્યારે દક્ષિણ પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના બાકીના ભાગો લક્ષદ્વીપ, કેરળ, માહે તેમજ કર્ણાટક અને તમિલનાડુના વધુ વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે। આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું ગોવા તથા મહારાષ્ટ્ર તરફ આગળ વધી શકે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પાકિસ્તાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ આગામી 24 કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે વીજળીના કડાકા અને હળવાથી મધ્ય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અમદાવાદમાં વધુ એક બેદરકારી ભર્યા ડ્રાઇવિંગનો કિસ્સો સામે આવ્યો છે। ચંદ્રભગા બ્રિજ પાસે પૂરપાટ ઝડપે દોડી રહેલી કાર બેકાબુ બનતા સીધી કેનાલમાં ખાબકી ગઈ હતી। મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતી કાર કેનાલમાં ખાબકી જતા આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા। તેમજ અકસ્માતમાં કાર ચાલક તેમજ તેનો મિત્ર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે। ત્યારે વધતા જતા દરિયાઈ પ્રદૂષણ અને ગંદકી સામે વૈશ્વિક સ્તરે ચિંતા વ્યક્ત થઈ રહી છે। ત્યારે ભારત અને શ્રીલંકાએ પર્યાવરણીય જાગૃતિ લાવવા માટે એક અભૂતપૂર્વ સંયુક્ત પહેલ કરી છે। આ વિશેષ આંતરરાષ્ટ્રીય જાગૃતિ અભિયાન ઓશન ક્લિનિક કાર્યક્રમ અંતર્ગત સાહસિક નાવિકોએ દરિયાના જોખમી મોજાઓ વચ્ચે કાયાક બોટ દ્વારા ભારતથી શ્રીલંકા સુધીનો સફર ખેડીને નવો ઇતિહાસ રચી દીધો છે। દમણના દેવકા બીચ નજીક આવેલા એરોપ્લેન સર્કલ પાસે મોડી રાત્રે 2 કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા।